એન્ટ્રન્સ ગેટ હતો અને અહીંથી આપણે હવે અંદર ગયા તો જો લખ્યું છે પાનબાઈ આશ્રમ. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો લાસ્ટ વિડીયોમાં તમે જોયું કે હું બસ પકડીને બોટાદ આવ્યો હતો. બોટાદથી ખોપાળાથી થોડુંક આગળ એક ગંગા સતીનો આશ્રમ આવેલો છે. ગંગા સતી એટલે કે હાજી તમે જે કીર્તનો જે તમે ભણવામાં ઘણા કીર્તનો આવેલા છે અને સાંભળેલા છે એનો આશ્રમ છે. ગંગા સતીનો આશ્રમ છે એટલે ગંગા સતી એટલે પાનબાઈનો આશ્રમ છે. તો પહેલાં આપણે મંદિર છે અહીંયા દર્શન કરીશું અને પછી આશ્રમ વિશે અને સંપૂર્ણ માહિતી છે તે આપણે પ્રાપ્ત કરીશું. તો આ જે છે ને એ સમઢિયાળા ગામમાં આવેલું છે અને ખોપાળાથી આઈ થિંક 11 થી 12 કિલોમીટર થાય છે અને બોટાદથી થતું હશે 35-40 કિલોમીટર થતું હશે દૂર. તો મંદિરની અંદર પહોંચી ગયા છીએ, દર્શન કરીએ છીએ આપણે અને તમને પણ દર્શન કરાવું છું. અને તમે જોઈ શકો છો આ મેઇન મંદિર છે. તો પહેલાં અહીંયા દર્શન કરી લઈએ છીએ, તમને પૂછીએ છીએ આપણે. એન્ટ્રન્સ ગેટ હતો અને અહીંથી આપણે હવે અંદર ગયા તો જો લખ્યું છે પાનબાઈ આશ્રમ. તો અંદર જઈ અને આપણે દર્શન કરીએ છીએ. જો આખે અહીંયા તમને અલગ અલગ ચિત્રો પણ દેખાશે કે જીવન ચરિત્ર હતું પાનબાઈનું. એનું આખું જીવન ચરિત્ર જીવા પટેલની ગાયને સજીવન કરતા પરમ પૂજ્ય શ્રી કરણસિંહ બાપુનું આ જીવન ચરિત્ર છે આખું. ત્યાં તમે દર્શન થાય છે એ ઉપર આખું આ જીવન ચરિત્ર આખું આ વાંચી શકો છો. ગાયને સજીવન કર્યા પછી ગંગા ભગત બાપુ કહે છે આ શું કર્યું ભગત જીવા દેશે ઓકે એના માટેનું આખું છે. ઉપર પણ તમે જો આ દર્શન કરી શકો છો. આખો આશ્રમ છે એના પડતો છે. પૂજ્ય ભગત બાપુના મોટા દીકરા શ્રી બાઈ રાજબાને દેવડિયા ઝાલાવાડ ગામે ભગત બાપુના દેવસ્થાનના ખબર મોકલતા જ ભાણુભા બચ્ચીને સમઢડા આવવા નીકળે અને ઉજ્જવળ રેલવેસ્ટેશનની ઉતરી બળદગાડામાં બેસી સમઢડા આવતા ભગત બાપુ સામા મળે છે. ઓહ વાહ. ખેતરમાંથી ઝૂંઝડા તોડી ભાણું ખાવા આપે છે. ગામમાં આવ્યા પછી ખાતરી થઈ કે બાપુ તો દેવ થયાની વાત સાચી છે. વાહ. તસે પણ તમે વાંચી શકો છો. દેવ થઈ ગયા પછી પણ દર્શન આપે છે, પરચો આપે છે એનું આખું લખેલું છે. અને આખું ગંગા સતી સેવા છે ચેરિટેબલ ટ્રસ્ટ એના પણ તમને આ દર્શન થાય છે. તો આખું આ મેઇન મંદિર છે. તો અંદર જઈએ છીએ. પૂજ્ય ભગત બાપુની ઈચ્છા સમાધિ હતી પરંતુ ક્ષત્રિય પરંપરા મુજબ કે તડકો થોડોક આવે છે ક્ષત્રિય પરંપરા મુજબ બહેનને અગ્નિદાન દેવામાં આવે છે. તો જમણી પૂજા હાથ બળી એનાથી જમણી પૂજાની સમાધિ દેવામાં આવી છે. તો અંદર જઈએ છીએ આપણે. તમને દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાનના. પરમ પૂજ્ય શ્રી કરણસિંહ બાપુ અને પાનબાઈમાં અને પરમ પૂજ્ય ગંગા સતી. તો આપણે અહીંયા અંદર આવી ગયા છીએ દર્શન કરવા માટે. તો તમે સૌપ્રથમ આ ખંડમાં તમે દર્શન કરી શકો છો. પરમ પૂજ્ય ભગત બાપુના જમણા હાથની સમાધિ તથા પૂજ્ય ગંગા સતીમાં અને પૂજ્ય પાનબાઈની ફૂલની સમાધિ. તો એના તમને આ દર્શન થાય છે. તો આખું આ તમને દર્શન કરી શકો છો. ઉપર એટલે હાથની સમાધિ છે એના દર્શન થાય છે. આખું ચિત્ર દર્શાવેલું છે. નીચે પણ તમે આ મૂર્તિઓના છે એ દર્શન કરી શકો છો. ભવ્યથી ભવ્ય ત્યાં મૂર્તિ છે અને એની એક્ઝેક્ટ આ બાજુમાં તમને જે દર્શન થાય છે શ્રી રામ ભગવાનના લક્ષ્મણજીના ધામજીના દર્શન થાય છે. એક્ઝેક્ટ આ મુખ્ય મંદિરની બાજુમાં જ આ સ્થાન આવેલું છે. તો એના પર તમને આ દર્શન થાય છે. અને આ લાસ્ટ એમના દેવાદિદેવ મહાદેવનું તમે દર્શન થાય છે. તો એના પર તમને આ દર્શન કરાવું છું. તો આ લાસ્ટ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો. દેવાદિદેવ મહાદેવ ઓઠિયાના દર્શન થાય છે અને આ દર્શન કરી શકો છો દેવાદિદેવ મહાદેવના. અને આખો આ ગંગા સતી નો આશ્રમ. મંદિરે દર્શન કર્યા પછી હવે આપણે અહીંયા જે કોઈ હશે ને એને લોકોને પૂછીએ છીએ અહીંયા જે મહંત પૂજારી હશે ને કે આ મંદિરનો શું ઇતિહાસ છે એ આખી આપણે માહિતી પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ. જો કોઈ હશે તો આપણે માહિતી પ્રાપ્ત કરીશું. બાકી તમને હું લાસ્ટમાં
વિકીપીડિયામાંથી ગૂગલમાંથી જોઈને તમને આની આખી માહિતી આપી દઈશ. તો મેં તમને દર્શન કરાવ્યા ગંગા સતીનો આશ્રમ, પાનભાઈનો આશ્રમ, એટલે કે સમઢિયાળા ગામ, જે ગુજરાતમાં આવેલું છે, ભાવનગરથી નજીક થાય છે અને અતિ પવિત્ર સ્થાન છે. જો આ મંદિરની સામે જે ગંગા સતી ચેરિટેબલ ટ્રસ્ટ અને આ જગ્યાનો આખો મૂળ ઇતિહાસ શું છે એ લખેલો છે. જો આખો ઇતિહાસ લખેલો, તમે પોસ્ટ કરીને પણ આખો ઇતિહાસ વાંચી શકો છો. આખો ઇતિહાસ લખેલો છે આ. તો હવે આ ઇતિહાસ તો મેં તમને વાતને સમજાવ્યો, પણ જો વધારે માહિતી આપણે પ્રાપ્ત કરવી હોય તો અહીંયા લોકલ કોઈ હોય છે એની પાસે આપણે જઈને એ પૂછવું પડશે, આપણે પૂરેપૂરી માહિતી આપશે. તો ગોતું છું કોઈ લોકલ હશે અહીંયા, તો એની પાસે જે આપણે આ સ્થાનની સંપૂર્ણ માહિતી આપણે પ્રાપ્ત કરીશું. અમે તમે જોઈ રહ્યા છો એ ગોહિલ રાજપૂત પાયત રાજવંશની વંશાવલી છે. કુળદેવી શ્રી ચામુંડા માતાએ નવા ગામ સમઢિયાળા ગંગા સતીના, અને આખું જો આખું લખેલું મંદિર તમે વાંચી શકો છો. આખું એનું વૃક્ષ છે, પેઢીનો આંબો છે ને આ. ઓકે, આખી પેઢી છે ને આખી આ. અત્યારે કોઈ છે અહીંયા હયાતીમાં? બાકી કોઈ નહીં એમ ને? ઓકે ઓકે. હા હા હા, કુટુંબ પરિવાર છે. બીજું કોઈને વારસદાર કોઈ નહીં? કોઈ નહીં એમ ને? ટૂંકમાં આનો ખાલી ઇતિહાસ તમે કહી દો. ટૂંકમાં છે ને આપણે ભાઈ આજે મળ્યા છે, આ સ્થાનનો આખો આપણે પૂરેપૂરી માહિતી આપશે, તો એની પછી આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ અને તમને સંપૂર્ણ સ્થાનનો મહિમા છે વિસ્તારથી તમને સમજાવું છું. ભાઈ છે આપણે સંપૂર્ણ સ્થાનનો પૂરેપૂરો મહિમા છે એ વિસ્તારથી સમજાવશે. આ સમઢિયાળા ગામ કાળુભર નદીના કાંઠે, તાલુકો ઉમરા, ડિસ્ટ્રિક્ટ ભાવનગર. આ કહણસિંહ બાપુ ગંગા સતી અને પાનબાઈમાંની સમાધિ સ્થળ છે. જે કહણસિંહ બાપુ આ ગામના ગોહિલ દરબાર ગિરાસદાર ગંગા સતી હતા, એમના ધર્મપત્ની હતા, અને પાનબાઈ જે હતા એને એક સેવક તરીકે, શિષ્યા તરીકે હારે આવેલા નાની એવી દીકરી, નહીં કે દાસી કે વડારે. આ બધું શું છે કે લોકોમાં એક એવી વ્યાખ્યા ઊભી થઈ કે દરબારોની સાથે પહેલાં આવતા આવી રીતના એટલે વડારે. ખરેખર પાનબાઈ એવા હતા, એ પઢિયાર રજપૂત સમાજના દીકરી હતા, અને અહીંયા એમની સાથે સેવા કરવા આવ્યા હતા. નાના એવા દીકરી સેવા કરતાં કરતાં એને પણ ભજન કરી લીધું. અને આ જે બાપુ છે કહણસિંહ બાપુ, એની પોતાની માલિકીની વાડી છે. વાડીની અંદર પાછળ હનુમાનજીનું મંદિરની સ્થાપના કરીને અને બાપુ અહીંયા ભજન કરવા બી આવેલા. અહીંયા એમની કર્મભૂમિ, એમની સમાધિ સ્થળ એ સમઢિયાળા ગામની અંદર છે. ગંગા સતીને ઘણી વખત અત્યારે લોકો એવી રીતે કે સરવિયાના દીકરી હતા, સરવિયાના દીકરી હતા, એમનું રાજપરા, ખરેખર સરવિયાના દીકરી હતા, એમનું પિયર રાજપરા, જેસર પાસે આવ્યું મંદિરનું રાજપરા, પણ એ ગંગા સતી હતા એ સમઢિયાળાના હતા. કારણ કે ગંગા સતી હતા એ કહણસિંહ બાપુના ધર્મપત્ની હતા, એટલે એ ગોહિલ હતા. સરવિયા તો એ દીકરી હતા. બીજું, આશ્રમની અંદર અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે, અહીં રહેવાની બધી વ્યવસ્થા છે, કોઈ ફી લેતા નથી, કોઈ ફંડ ફાળા કરતા નથી, અહીંયા કોઈ બાપુ નથી, કોઈ મહંત નથી. કહણસિંહ બાપુએ જ્યારે પોતે ઘણી લોકવાયકા જુદી જુદી રીતે હોય છે. કહણસિંહ બાપુ એમના લગ્ન થયા એ પહેલાં તો એ સિદ્ધ પુરુષ હતા. કારણ કે લોકોને ઇતિહાસની ખબર ન હોય. કહણસિંહ બાપુના લગ્ન ગંગા સતી સાથે થયા, અને જ્યારે કહણસિંહ બાપુ રાજપરા ગયા ત્યારે પણ એને ઘણા બધા પરસા પૂરેલા છે. પછી કહણસિંહ બાપુએ 7 ભજનનો ઉપદેશ દીધેલો છે. કહણસિંહ બાપુના 7 ભજન છે. પછી ગંગા સતીના ભજનો જે છે 52 ભજન છે, અને પાનબાઈ માના 3 ભજન છે. આવી રીતની રચના થઈ છે. કહણસિંહ બાપુ સંજોગો એવા ઊભા થયા કે એને ગા સજીવન કરવી પડી. ગા સજીવન કર્યા પછી એને નક્કી કર્યું કે હવે મારે આ શરીર છોડી દેવું છે. પછી ગંગા સતીને વાત કરી કે ભાઈ અમારે આ શરીર છોડી દેવાનું છે. ત્યારે ગંગા સતીએ કીધું હું પણ તમારી સાથે આ સીધાવું છું, મારે કાંઈ રહેવાની જરૂર નથી. કારણ કે ગંગા સતી પૂર્ણ હતા. તો કહણસિંહ બાપુએ એવો આદેશ કર્યો કે આ દીકરી જે છે પાનબાઈ, એને આપણી ખૂબ સેવા કરેલી છે, એને હવે અધૂરા મૂકીને અવાય નહીં. કારણ કે પાનબાઈ સિદ્ધ તો હતા જ. પછી ગંગા સતીએ કહણસિંહ બાપુનો આદેશ માથે ચડાવ્યો. માથે ચડાવ્યા પછી ગંગા સતીએ 52 ભજનની રચના કરી, 52 ભજનનો ઉપદેશ દીધો પાનબાઈને
અને એને બ્રહ્મના દર્શન કરાવ્યા ઓકે. અને પછી ગંગા સતીએ પણ સ્વેસાય દેહ ત્યાગેલો. જેમ યોગ પુરુષો જેમ યોગ હા. ક્રિયાથી જે દેહ ત્યાગ કરે એવી રીતે. એવી રીતે ગંગા સતીએ પણ યોગ ક્રિયાથી એને દેહ ત્યાગેલો અને પછી વધ્યા પાનબાઈએ પહેલો તો અફસોસ કર્યો ગંગા સતી વિયા ગયા એટલે એક ભજન એને બનાવ્યું છે, સતી જ્યારે સૌધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ. આવા પાનબાઈએ 3 ભજન બનાવ્યા છે. એ કહુશંક બાપુના ભાઈ જે વજોભા એનું નામ, અજુભા તરીકે મેં એનું ગુલાના નામ અજુભા છે, એનું મૂળ નામ વજોભા, એને ઉપદેશ દીધેલો એ 3 ભજનનો. કારણ કે પાનબાઈને પણ એ પોતે એને બ્રહ્મના દર્શન તો કરી લીધા હતા, એ પૂર્ણ થઈ ગયા હતા એટલે એની પાસે સમય નહોતો એટલે 4થા દિવસે પાનબાઈએ પણ સ્વેસાય દેહ ત્યાગી દીધેલો અને પછી પાછળ વધ્યા અજુબા બાપુ અને ભૂદરદાસ બાપુ જે દલિત સમાજના સાધુ હતા એ એમની સાથે રહેતા હતા. આ આખી જીવન ચરિત્રની કથા, જેના ભજનો, જે ઉપદેશના ભજનો બનાવ્યા, આ બધું ભૂદરદાસ બાપુએ કરેલું. એટલે આની પરંપરા એવી છે કે આ જે આશ્રમ છે એમાં કોઈ બાપુ કે કોઈ મહંત નથી. એક જ અત્યાર સુધીમાં મહંત આવ્યા જેનું નામ જટાધારી બાપુ, જાનકીદાસ બાપુ. આ જે સમાધિ છે એ જાનકીદાસ બાપુની છે. એ પહેલા જ તે એમના મહંત હતા બાપુને ગયા પછી, અને એ પણ સિદ્ધ યોગી હતા. એને પણ ઘણા બધા પ્રમાણ આપેલા. આવી રીતનું આ કાળુભર નદીની અંદર અહીંયા ઋષિ પાંચમ અને આવા બીજા તહેવારો આવે છે, અનેક માણસો અહીંયા દર્શનાર્થી આવતા હોય, સ્નાન કરવા આવતા હોય લાખોની સંખ્યામાં. અહીંયા અત્યારે આ પરસોત્તમ મહિનો આવ્યો છે, હવે કાલથી હજારો માણસો અહીંયા આવશે દર્શન કરવા અને પ્રસાદી. અને અહીંયા અમે બધા, હું પોતે, મારું નામ મહાવીરસિંહ ભગત છે, હું કહુશંક બાપુનો સીધી લીટીનો વારસદાર છે અને અમે બધા અહીંયા ભેગા થઈને ગામના સંચાલન કરવી છે, સેવા કરવી છે અને અમે પોતે પાછા ટ્રસ્ટીઓ છે. એટલે આ રીતે અમે અહીંયા બધું ચલાવીએ છીએ. વાહ, સરસ, ડન.